કારણ કે માને હંમેશા દીકરાની બહુ ચિંતા હોય, બાકી કોઈની ન હોય, દીકરાની હોય ખાલી. એ દીકરા નામ તેમ નથી. ઈ રીતે કર્યું ને તોય પાણી આવે છે. આપણી રીતના જ કરી છે ને, ડેઈલી આપણે એમ જ જોડે પ્રેમ ન હોય, એટલો દીકરા દીકરી જોડે પ્રેમ હોય માનો. પણ ચલો તો એમાંથી હાખની પાકેલી હોય ને એને અલગ અલગ કાઢી હતી બધી. હા હા 10-15 નંગ હતા છે. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે ને, પણ તડકો પણ મસ્ત મસ્ત આવી ગયો છે, એકદમ સ્ટ્રોંગ તડકો ઉનાળાનો. એટલા માટે પેલા આપણે બાને મળી લઈએ. બા જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. ચાલો નાસ્તો કરવા, ભાખરી ખાવી છે ને હવે. હાલો આવી જાઓ. પપ્પા કેમ યાદ રજા બા, બપોર જવાનું છે ને, રજા છે બપોર જાય જમીન. છે હા એટલે હોતા છે. કારણ કે માને હંમેશા દીકરાની બહુ ચિંતા હોય, બાકી કોઈની ન હોય, દીકરાની હોય ખાલી. એ દીકરા નામ તેમ નથી એટલે પૂછી લે કેમ હજી હોતા છે. બાકી કોઈ તો બધા પપ્પા લેટ નો જાગતો હોય એટલા માટે. કારણ કે 8:30 થાય ને પપ્પા ઘરેથી નીકળી જતા હોય એટલા માટે. તો 8:30 5 મિનિટની વાર છે એટલે બા પ્રશ્ન કરે છે કેમ હોતા છે. મમ્મી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ બધાની. હવે કહો. હું જ કહું છું કે તમને તમારી દીકરાની ચિંતા થાય છે? મને ચિંતા થાય છે. મેં કીધું મને ક્યાં દૂધ આકાશ પહોંચી ગયો છે. પહોંચી ગયા. એટલે મેં ફોન કરીશ હવે ત્યાં મેં 7 વાગે ફોન કર્યો તો મેં પહોંચી ગયા કે બસ જોઈ કે બસ માં ઉતરું એટલી જ વારે. મેં તો વાંધો નહીં. એટલે બધા માને દીકરાની ચિંતા હોય, બાકી કોઈની ચિંતા ન હોય. દીકરાને કઈ થયું છે કેમ ઉઠા નહીં. સાચી વાત છે. તો એટલે જ કહું છું, દુનિયામાં એક મા દીકરાનો સંબંધ એવો, મતલબ મા દીકરો કે મા દીકરી સંબંધ એવો છે કે એના ગમે એવું કદાચ છોકરો ગમે એવું કહી દે ને તો માને દીકરો વાલો વાલો જ રહે. હા બાકી ગમે ને ગમે કહી દે પણ દીકરાને કઈ નહીં કે માં એમ. એવો છે સંબંધ, એવો સરસ છે મા દીકરાનો. એટલે કે ને મા ઈ માં, બાકી બધા બગડાના વાહ. એટલે માની હારમાં તો કોઈ એટલે કોઈ ન આવે. 3 માં બેઠા છે. આવનાર માં હું છું, મમ્મી આયા છે ને એક બા છે. 3 માં છે, 3 માં છે અત્યારે. તો એટલે મને હવે અત્યારે મારા પેટમાં બેબી છે એટલે મને પણ ફીલ થાય એને શું શું કરે અત્યારથી એમ. કારણ કે એ લોકો તો બહાર છે સામે હાજર છે એટલે એને ચિંતા હોય, પણ મને તો અંદર છે તો ચિંતા થતી હોય અત્યારથી. હું આ ખાઈશ તો એને આ મળશે, આ ખાઈશ તો આ કરું, આ વાંચવું તો એને સંસ્કાર સારા મળે, કે આ ખાવ તો એને સારું પ્રોટીન મળે, કે બાળક આપણું હેલ્ધી થાય. અત્યારથી એટલે આપણે ચિંતા કરતા હોય. અત્યારથી કરી કે જ્યાં લગીને આપણે મૃત્યુ ન થાય ને ત્યાં લગીને આપણે દીકરા કે દીકરાની ચિંતા કરતા હોય. એટલો માનો સંબંધ પ્રેમ હોય, બાકી કોઈ જોડે પ્રેમ ન હોય. એટલો દીકરા દીકરી જોડે પ્રેમ હોય માનો. પણ ચલો આપણે જો ભાખરી મમ્મી કરી નાખી છે અને આપણે ચા અને દૂધ ઉકળે છે એટલે ચા મસ્ત મજાનો ઉકળી ગયો છે અને અહીંયા મારું દૂધ બની રહ્યું છે. તો ચલો ચા ઉકળી ગયો છે, દૂધમાં આપણે લઈ લઈ સાકર નાખી દે એટલા માટે. દહીં તો ભાવ તો બંધ થઈ ગયું છે કારણ કે દહીંમાં પાણીનો ભાગ છે ને મમ્મી, ટેસ્ટ અલગ આવે છે તો નથી મજા આવતી. ઓલા લોકોએ કીધું ને એમ ઈ રીતે કર્યું ને તોય પાણી આવે છે. આપણી રીતના જ કરી છે ને, ડેઈલી આપણે એમ જ મેળવવાનું થાય. પછી ઠંડુ થઈ જાય 5 કલાક ઓલું કરીને મલાઈ કાઢીને પછી જ આપણે મેળવતા હોય પણ તોય ખબર નહીં. અને એમ તો ગાયનું દૂધ હોય ને થોડુંક પતલું આવે, પાણીનો ભાગમાં આવતું પાણી આ લોકોમાં આવતું જ હોય થોડું ઘણું તો એટલે જ ને. કાંઈ કળિયુગ છે એટલે તો બધું રહેવાનું જ, કઈ ચોખ્ખું ચટ તો કઈ મળશે નહીં. પપ્પાને ફોન કરે જ મમ્મી જગાડવા માટે. તો ચલો આપણે ગેસ બંધ કરી દઈએ અને આપણે દૂધને મિક્સ કરી દઈએ કારણ કે એમાં આપણે સાકર નાખી હતી એટલા માટે. અને પછી હું મમ્મી અને સાસુ 3 છે ઈ જમી લઈ. અમે પેલા હાવો બે જમી લાવ 3 થઈ હવે 3 થઈ ગયા આપણે. ગયા તાર પપ્પાને વાત ન જોઈ. સાચી વાત છે, જેન્ટ્સ નક્કી ન હોય ગમે ત્યારે જાગે એટલા માટે. જો બાય ધીમે ધીમે ડગલિયું ભરે છે, આવે છે બાર કે છે ક્યારે ઓલું કરું છું જો બને જ છે સાહેબ છે. હારો હાલો જમી લઈએ આપણે. કે થુસે મોડું હોય ને એટલે. ચલો 4 વાગે છે, 9 ને 5 થઈ છે ને પપ્પા જો નાસ્તા પાણી કરીને રેડી થઈ ગયા. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તમે 5 મિનિટ લેટ થાય એટલે તમને ખબર તમને કોઈ ચિંતા થાય તમારે. બાકી હજી કેમ ઉઠો નથી કે નટુ કે એને વધારે હુઈ તોય ઓલું નો હુઈ તોય દસ થાય, વહેલા ઉઠી ગયા હોય તો એમ કે કેમ વહેલા ઉઠી ગયો, ક્યાં જવું છે, ક્યાંય જવું નથી બાપા. ગોઠા માણસ ચિંતા તો આમ ને આમ ગમે રીતે ચિંતા તો કે આવ્યા જ કરે એમ. હક ન હોય. રાત્રે જેવું છે પપ્પા, રાત્રે છે ને મને 12:30 જેવું હતું ને, થાકતી હતી વિડીયો નું કામ એટલે ભૂખ લાગી, નીચે આવી ને બેઠા સોફે. મેં કીધું કામ કેમ બીજું સોફે બેઠા કે ઊંઘ નથી આવતી, કે તને ઊંઘ નથી આવતી? મેં નાના મને ભૂખ લાગી મમરા લેવા આવી. મેં કીધું કે ટ્રેક ખારો હોય તો લઈ જાય. કીધું છે બેઠા તા નીચે આવી તો 12:30 પોણા 2 વાગે 4 વાગે બેઠા.
દિવસે ઊંઘ આવી જાય ખાઈ પછી લે, રાત્રે પછી ન આવે બેહવાનું. હા પછી બેઠા હોય પછી બે અહીંયા ઘરનું ધ્યાન રાખે ને ગૌડિયા હા ગૌડિયા ફેર પડે ને હોય તો કે ને ગૌડિયા ઘરમાં તો હોવું જ જોઈએ સારું પડે આપણે હા એને હસલ થાય ને શેરીમાં હસલ થયો હોય ને તો એને હક ન હોય હા હક ન હોય જોઈ એટલે બારીમાં આ તાપ કૂતરું કરીને બહે તોય હક ન હોય ગૌડામાં બધી બસ ખબર હોય બધી વસ્તુમાં ખબર જ હોય કે આમ હોય એટલે આમ જ થાય એમ એ દિવસે અત્યારમાં હોતા આપને એમ થાય કે ઈ જ બેઠા હોય એની બદલીમાં એ ઊંઘ હા કરતા ઊંઘ કરી લે થાય છે એવું બાના દિવસે ઊંઘ થઈ જાય છે કારણ કે એક બે વાર જો રાત્રે ઊંઘ ન આવે તો દિવસે ઊંઘ આવવાની જ છે એટલે દિવસે ઊંઘ થાય એટલે રાત્રે ઊંઘ નથી થતી એવું હોય. થાય છે રાતે 2 વાગે ઉઠીને નાવા જાય હા ઘણી વાર એવું કરે હા હા એક દી રાતે 2:30 જાય છે હું લાગી ગયો ને મેં નીચે અવાજ તેનો આવે છે બાવણું ખખડ્યું મેં બાથરૂમ ગયા છે ઘડીક થયું ને તો પાછો ખખડ્યું હા તો ઊભા થઈને જોવા આવ્યો ને ત્યાં નાઈ નીકળ્યા બહાર ગૌડામણા થાય રાતે નડે ને પપ્પા કોઈ ને એટલે રાતે બધું કામ કરી નાખે એનું કામ કર્યા કરે કેરા 12 કરે વાગે એવું. આજે બપોરે સાડી આવવાની એવું છે હા બપોરે આવવાની છે હવે છે તો જમીન જાવ કે ત્યાંમાં જાવ છો પાછા નહીં અત્યારમાં જાવું જ છે એવું છે મમ્મી 11 કે વાગે એવું 11:30 વાગે જવાનું છે હા છે કાંઈ નહીં હાલો ફોન બંધ કરશું તમે જમવા હાટું હા. અને જો અત્યારમાં બા મસ્ત ખુરશી લઈને બેસી ગયા પંખે ને પવન આવે ને ફૂલ અત્યારમાં પવન તો એટલો મસ્ત છે જો કપડા તમારે દોરી ખ્યાલ આવે કેટલો પવન છે બીજું બહાર લીમડાઈ હલતા હોય અત્યારમાં પવન તો બહાર બહુ સરસ છે થોડુંક બાજુવાળાનું કામકાજ શરૂ છે તેનું બધું તો નાસ્તા પાણી બધાના થઈ ગયા છે હવે કામ બાકી છે મમ્મી પાછા સાફ કરે છે અને મારે કચરા બધા કરવાના છે અને પ્લેટફોર્મનું ક્લીન કરવાનું છે કપડાં જ મશીનમાં બાકી નાખ તો નાખવા નહીં પણ પપ્પા લેટ હોય એટલે પછી થોડા કપડાં બાકી હોય એટલે પછી બધા નાઈ લઈને પછી જ આપણે મશીનનું સ્ટાર્ટ કરીએ છીએ તો મશીનમાં કપડાં નાખવા છે ને કચરા બધા કરવાના છે ચલો ફટાફટ આપણે ઘરકામ સ્ટાર્ટ કરી દઈએ પછી પાછા આપણે કન્ટિન્યુ કરશું ચાલો હું નીકળું હા પપ્પા હા જય સ્વામિનારાયણ તો અત્યારે વાગે છે 11:15 અને કિચનમાં પાછી એન્ટ્રી થઈ ગઈ છે બપોરના લંચ માટે તો અત્યારે મસ્ત મજાનું કોબી અને કેપ્સિકમનું શાક ચડે છે અહીંયા વઘાર થઈ ગયો છે અને ધીમી ગેસ સગડી જ રાખવાનું છે આપણે એને તો કેપ્સિકમ પેટ્યું હતું એટલે એડ કરી દીધું નકર આપણે ઈરાદો નહોતો કેપ્સિકમ નાખવાનો પણ કોબીનું જ બનાવ્યું ખાલી પણ કેપ્સિકમ પેટ્યું હતું તમે તો નાખી દે પપ્પાને મજા આવે છે કેપ્સિકમ કોબીનું શાક સ્પેશિયલ મારા હાથનું તો વધારે અને થોડીક વાર ડીશ ઉપર પાણી મૂકીને ઢાંકીને ચડવા દઈશું તેમાં બેસે અને આજે અમારો આમલીનો અમે મુહૂર્ત કાઢ્યું છે કારણ કે આકાશ હતા ને તેમ નક્કી કર્યું હતું મમ્મી અને મેં કીધું જાય ને પછી આપણે બધા કામ કાઢશું મેં કીધું બે દી બધા જોડે રહીએ મેં કીધું એટલા માટે નહીં મમ્મી બે દી કાંઈ કામ હોય નહીં બોલો બે દી એમાં ને એમાં નવરા ન રહી તો હવે કાંઈ કામ નથી હવે એટલે જ ને ઈ ને આપણે તુવેર દાળ લેવા છે તુવેર વીણવાની છે ને આમલી બે કામ છે આમલીનું બે દી પતાઈ દઈ હા પછી તુવેર નો પછી તુવેર લેશું હા તુવેર અત્યારે મમ્મીને ફોન મને કે શું કરું મેં તો કોબીનું શાક સુધાર તમે તુવેર વીણતી થાકી ગઈ લાંબી થઈ ગઈ એને દેખલા કરવાનું રહી હા 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 એટલા વાર લાગે તો મુની હતી ને તો હે એકલા ઘરકામ હા ઘરકામ કરવાનું તો બધું ભેગું થાય એટલે જ ને વાર લાગે એ કે બે થાળી વીણું પછી કે લાંબી થઈ જાવ એ કે હા પણ મેં ગમે તમારું હા હું બેસી ને વીણા કરશો બીજું હું નવરાય અમે બપોર કેડ લેવું લેશું, સવારમાં તમારે ટાઈમ ન હોય સવારમાં તો આપણે બપોર સીધા થઈ જાય કામ કરીને ફ્રી થઈ થોડી વાર મોટા નવરા થઈ કે ઘરે હોય એટલે મોટા ઉઠે હા અને તો બધા મોટા ઉઠે અને ઘર કામ કરી ત્યાં આપણે 11 વાગી જાય ધીમે ધીમે કર્યા કરીને પોરો ખાઈને કરીને પછી ગરમી છે બહુ એટલે આંબલીનું આજ મુહૂર્ત અમે કાઢ્યું છે તો મમ્મી કે હું લાઈ ફ્રી જાઉં તો બેસી જાઉં હવે જો આ તો વાદળા થઈ ગયા અને પવન બહુ બાઈસ પવન ને વાદળા બધું ભેગું વાદળા છે અને પવન છે વરસાદ ન આવે ઓલા આળસુ માણાનું કમ ચડાવે હા એવું છે તો આળસુ માણા હોય ખેતી ન કરી હોય હા. એને ઉધમ ચડાવે કે પેડા રે એવું થઈ ગયું મને નથી કે કામ કરો ને એવું થાય તો અત્યારે આંબલી જો લઈને મમ્મી બેસી ગયા છે મમ્મી હમણાં જો જામફળ કટિંગ કરવા આપ્યું મમ્મીને સુધારો જામફળી બહુ મસ્ત છે ને સારું બહુ સરસ છે સાચું મેં તો તો વાંધો નહીં પહેલી વાર તો બરોબર મન થયું ને ખાતું ને તો મેં ના કાજે મોડું નીકળું ખાવ તો આવું કેમ ખાવ પછી મમ્મી કે નહીં ગેળા થઈ કેમ તો અલગ અલગ હોય ને પછી જામફળી એક જામફળી ના ન હોય નકર બધા મીઠા હોય હા તો ત્યારે બાને આપ્યું તો બાય જામફળ ખાય છે તો હું ફોન લીધો ને મને કે તાર જામફળ નથી ખાવું મેં તો હમણાં ખાઈ લઉં હું થોડી થોડી કરી લઉં પછી તો ચલો મમ્મી અત્યારે કરે છે ચમરૂ ખાઈ ને આપણે જોડે આંબલી કરવા બેસી જઈએ અને આંબલી તો ખબર જ છે કે અત્યારે આંબલા કાઢશું રાતમાં ફ્રીઝરમાં મુકાશે અને મોર્નિંગમાં એનો પાવડર બનવાનો છે એવું છે પણ શાકને આપણે એકવાર મિક્સ કરી લઈએ પછી આપણે ઉપર પ્લેટ ઉપર પાણી મૂકીને મૂકી દઈએ એટલે બળે નહીં ને શાક મસ્ત આપણે બફાઈ જાય પછી આપણે આંબલા નીકળવા બેસી જઈએ ચલો 11 વાગ્યાથી 2:30 થઈ રસોઈ બની ગઈ છે અને આંબલી પણ અમારી થઈ ગઈ છે અને કારણ કે થોડીક સળી ગઈ નીચે કારણ કે ગમરેલીથી જબલામાં નાખી પછી ખબર નહોતી કે સળી જાય થોડી ઘણી અમને કે કાંઈ નહીં વાંધો આવે તો ત્યારે છેલ્લે ખબર પડી કે થોડીક એવી સળી ગઈ છે હું કાણા પડી ગઈ છેલ્લે તળીને એટલી ખરાબ થઈ ગઈ છે
નામી લે વીણવાના છે ને મમ્મી આપણે આંબી લાવીને લઈ કચરું બધું એમાં જવા દે. અને એટલે આમ લઈ લાંબી લા શેકાઈ જાય. મમ્મી મારા મમ્મી ની વસ્તુ બતાવી છે મમ્મી જુગાડ કર્યો જો મેં કીધું મમ્મી હું કે પર તમારે આટલું લઈ જાય બેન તમારા મમ્મીને છે ને આમ કારણ કે જેને મારી એમ પેટનો ભાગ હોય ને ડ્રેસ આપણે લોટવાળો થાય જ ગમે એવો પહેરો હોય ને એમ તમે જો લાવીશ મમ્મી કે ના નથી લાવો કે મેં તો શું કરશે કે હું કરાવી કે તે હાથે ડ્રેસ નો જુગાડ કરીને એને કેપર બનાવ્યું છે આ મસ્ત થઈ ગયું છો ડ્રેસ બગડે જ નહીં. હા અને ઓલું તો મોટું નાની થાય ની ખુલતું થાય પ્લાસ્ટિક આવે. મમ્મી હજી અહીંથી કટિંગ કરીને હા. અને ગળાનો પગ હાવ જવા દેવાનો જો આવી રીતના આમે ચોરસ. હાલે ને? હા, બસ એમે હાલે આ એમ પણ આ તો ગળાનો પગ કાઢ નાખવાનો લાગે ને તો અને સરસ બની જાય તો મમ્મી કે નથી લાવો કે હું આ કરી નાખાઈ કે મારે ક્યારેક ક્યારેક પહેરવું હોય કે મેં કીધું વાંધો નહીં ચલો એટલે મમ્મી જબલામાં નાખે છે ત્યારે એને આપણે અત્યારે બહાર રાખશું રાત્રે મૂકશું રેડી કારણ કે અત્યારથી મૂક્યા એની પાછું ખબર નહીં વધારે કંઈક કડક થઈ હોય તો અમે પ્રોસેસ રાતથી જ કરી છે રાતે મૂકીને સવાર કાઢવાની એ રીતના હા. તો એ જો મસ્ત મજાનું મારે થઈ થાય. હા કાલ મોર્નિંગમાં જ કરી નાખશું મમ્મી ઘરકામ કરીને ફ્રી થાશું ને અને પાવડર એનો કરી નાખશું અને અહીંયા આપણે અમારું છે મસ્ત મજાનું તો કોબી કેપ્સિકમનું શાક બને રેડી થઈ ગયું છે અને પપ્પાને ફોન કર્યો શું કીધું એણે ઈ કે હમણાં આમાં થોડીક વારમાં નીકળું જ છું. હા હાડી કે હજી ખાતે લઈને પોઈ ગયો. 11:30 કીધું એટલે 1 વાગી જ જાય. હા તો પોણક તો થાય પપ્પા ઘરે ક્યારે પપ્પા પહોંચશે 1 વાગે. 1 વાગે છે એક તો વાગી કંઈક રાહ જોઈ બીજું હાલ આવે પછી ખાશું નહીં જાય. ખાઈને ઉભા થઈને તે પપ્પા આવે એવું થાય હા એટલે થોડીક વાર કમી થાય પછી હા ખાઈ. 10-15 મિનિટ ખમી જાય જોડે જ જમી લઈએ આપણે તો ચલો હવે તો આમ ઘર ખાલી ખાલી લાગે કા મમ્મી તો ઈ આકાશ વગર એમ થાય કોઈ નથી. આકાશનું મતલબ આકાશ એટલે છોકરાનું કામ એવું નાના છોકરા જેવું હા. છોકરાનું હોય જ્યાં વસ્તુ લઈ ત્યાં મૂકી દે આપણે વાય હકેલો કર્યા કરી કર્યા કરી. રૂમમાં સવારે કરીને આવી પછી હવે હાંજ લગીને કંઈ કરવાનું જ નહીં આ ઉપર સારા પણ હા કરવાનું જ નહીં અને ઈ હોય ને તો કંઈક ને કંઈક વસ્તુ આમ તેમ મૂકી હોય આમ તેમ કર્યું હોય પછી છોકરાને ટેવ એવી હોય એટલે એને કે આપણી જેમ બાઈને જેમ હોય ને સકેલો કરવાનો એટલે એમ લાગે કઈ કામ જ નથી ને કે કોઈ છે જ નહીં કરે એવું થઈ જાય સભ્ય વગર હાવ ખાલી ખાલી લાગે અત્યારમાં તો એવું છે તો એવું મમ્મીને કહેતા મમ્મી તમે હતા તો વધારે ખાલી લાગતું હતું તો હું તો અત્યારે તોય છું તમે અત્યારે વિરાવી છે એટલે કઈ વાંધો નથી. નકર તો અમે ખાવ ખાલી લો ભાતો તો નવરા હોય એટલે હું કરે આ દિવસે બા હું કરે મારું કામ કરતી હોય. હા કોઈ બોલવું ચાલવું કાંઈ નહીં. કાંઈ નહીં સાચી વાત છે આપણે મારી કરી બે એટલે વાંધો ના આવે ટાઈમ વયો જાય, કામ હોય બપોર સુધી નિરાતે કરા કરી એટલે બપોર પછી ટાઈમ નો જાય ને બપોર કેડે ન જાય. આમિલાને કેમ અલગ કાઢે શું કરવાનું આમિલાને આંબીલાને શેકી નાખવાના હા પછી ખાવા હોય ને એટલે અને ખાતે બાયું ખાઈ મોકલવા પડે. હા બાઈ નામ મજા આવે આંબીલા ખાવાની ઝઘડા કરે એટલા તો થોડા હા હા કે હવે થઈ રહી કે મેં કીધું પાછા મોકલીશ બીજું. છે કે આપણે પાછા આવી ગયા લ્યો ત્યાં આંબલી બહુ મસ્ત આંબલી હારી હતી મોટી મોટી આંબલી આમ સરસ છે આંબીલા મોટા મોટા છે હા નકર ઓલા મોટા આંબીલા હોય આમ ભરાવદાર હોય આપણી જેમ ભરાવદાર નથી આંબીલા. ચીપટા ચીપટા છે આમ મોટા ને ચીપટા છે હા. અને ચલો 1:45 થયો છે પપ્પાને થોડી રાહ જોઈ 15-20 મિનિટ આવે એટલે બધા જોડે જમી લઈએ પપ્પા હા. તડકો કેવો લાગ્યો પેલા એ કયો તડકો તો અત્યારે હોય જ ને આ સમય તડકાનો છે અત્યારે. સાચી વાત છે હા. ફૂલ તડકો ફૂલ પણ એટલો છે કે પવન એટલો છે ને આ 50-60 ની સ્પીડમાં એટલે તડકો દેખાય તો વાંધો ને એટલે ખ્યાલ ન આવે તડકો હસડો નો દેખાય હમ. કે અમરેલી ગરમ તો- લૂ ન લાગે હા અમરેલી તો બહુ તડકો લાગે ત્યાં તો નકરું લૂ જ હોય અહીં લૂ નથી વાતી હારું પવન ઠંડા હોય ને આખો દિવસ અહીંયા એટલે આપણે આ બધા ખેતરો એટલે પાછળના હા બધા પાણી અત્યારે જો ખેતરોમાં પાણી ભર્યા છે કેળ ને સેવડી ને એવું જ બધું એટલે ફૂલ પાણી પીધેલા હોય ફૂલ બધા એમ. હા એટલે આપણે અહીં ઠંડી ગરમ હવા ન આવે ઠંડી હવા જ આવે નાગાસ કે આપણે તાપી રે ને કે ડુમસ ને દરિયા રહ્યા એટલે ઠંડો પવન આવ્યા કરે કે એટલે આપણે લૂ ન ગરમી ન આવે, થાય લૂ ન કે આવે. હા બીજું હું તમે વાત કરતા હતા દાખલાની તમારી અરે દાખલામાં એવું છે મારો જન્મ તારીખનો દાખલો જે છે હા બરાબર છે મને યાદ નથી હા હા હવે એ ત્યાં લીલિયા મોકલાવ્યો તો એ કે તમને આ પ્રિન્સિપાલે કાઢી આપેલો છે સ્કૂલમાંથી હા એ કે આ ઓરિજિનલ ગ્રામ પંચાયતનો દાખલો નથી એમ. અરે અરે હા હા કેમ કે આચાર્યની સહી બે એક છે સ્કૂલનું સર્ટી હા અને અત્યારે દાખલા. સરની હા એ તો સરની જોઈ પ્રિન્સિપાલ ની જોઈ સહી હા એટલે મને કે તમને આ સ્કૂલમાંથી આપેલો છે ઓરિજિનલ કે પંચાયતમાં જ નથી આપ્યો હા હા હવે મારી પંચાયત મારો જન્મ તો આગળ બાને પૂછું તો ખબર પડે પૂછો તો અને એ ક્યાં હશે કહું તમને મને યાદ આવ્યું ક્યાં એ જવું પડશે કરિયાણા માધવપુર હા માથુપુરમાં છે, વાવડીમાં છે, એવું ખબર. ના, માધવપુરમાં છે હા હા એમાં શું છે કે મારા મામા નનુ મામા છે હા ત્યારે ગાડાની જાન હતી હા પેલા તો ગાડી જાન નનુ હતી મામાની જાન ઘરેથી નીકળી અને બા ઘરે હતા હા બરાબર છે જાન નીકળી
કલાક અડધો કલાક થઈ છે રસ્તામાં જતા હતા ત્યારે મારો જન્મ. ઓહો શું વાત છે. નનુ મામા પૌણમાં ગયા ત્યારે મારો જન્મ. હા. એટલે ઈ મામાની ઘરે કરિયાણાથી દાખલો નીકળે, ઓહો. માધુપુર કરિયાણા. તમે ઈશુ તમારે શું દાખલામાં કઈ ફોલ્ટ છે કે નામમાં એવું કઈ છે? નામમાં ફોલ્ડી છે કે નટવરલાલ છે. છે હા, ઈ તો આકાશને હાલે છે ઈ જ એમ ને. સ્કૂલમાં નટવરલાલ છે સરખેજમાં, બરાબર છે. હવે પાન કાર્ડ ને ચૂંટણી કાર્ડમાં એમાં નટુભાઈ. ઓહો. બેંકનું ખાતું તો નટુભાઈ. હા. એટલે આરું ઈ અમુક વસ્તુમાં લોસે ના પાડે. હા તો આકાશનો અત્યારે ઈ જ ઈશ્યુ છે ને અત્યારે. આકાશનું ચેન્જ થાય પછી મારું થાય, લાઈનમાં બધાયનું હાલે છે. પછી અત્યારે ચૂંટણી કાર્ડ ને આધાર કાર્ડ ને બધું ફેરવી જ નાખવું છે, લાગત કરાવી નાખવું. એમ જ કરે એટલે આગળ ઈશ્યુ નો આવે, કારણ કે હવે દાખલાની તો કઈ નો સુધારા થાય એ વસ્તુ. એટલે આપણે આગળ પાન કાર્ડ ની બધું સુધારા થાય, આપણે આધાર કાર્ડ ને ચૂંટણી કાર્ડ બધું સુધારા થાય એટલે એ આપણે કરી નાખાય. એટલે હવે મારા જન્મ તારીખ ના દાખલા માટે તો મામાને ત્યાં જવું પડે. ઓહો ધક્કો ખાયો ને મામાને મળી આવો. 5 અને મસ્ત મજાનો આરામ થઈ ગયો છે. અને જીવનમાં કેવું હોય ખબર છે કે ભાઈ જ્યારે ટાઈમ હોય ને સુવાનો કે તમારે કોઈ કેમ હોય તો તમે સુતા રહ્યો એમ તો ઊંઘ ન આવે. ઊંઘ આવે કઈ કામ ન હોય સુવાનો ટાઈમ હોય તો ઊંઘ જ ન આવે એવું થયું. મને એવું થયું, મમ્મીને એવું થયું. હું 3 વાગે સુતી મમ્મી કે હું 3:30 સુતી કે. તમને એવું થયું મમ્મી? તો મને આ તો ઊંઘ જ નતી આવતી, પગ તૂટે એવું થાય. હા. પછી 3 વાગે ફોન જોયો, પછી મેં કીધું આંખો વિસીને પડી રહું ને ઊંઘ આવે તો હા. તોય ઊંઘ ન આવે. હા. પછી તોય ઘડી કર્યું જરીક વાર ચોલો આવ્યું ત્યાં 4:45 વાગ્યાની પાછી ક્યારની જાગું છું, લાવી દઉં વિરાલીને ફોન કરું. હું જાગી ગઈ હતી. હું 4:30 મારે આંખ ખુલી ગઈ. હું 3 વાગે સુતી. દીદીનો 2 વાગે ફોન આવ્યો, શું કરે છે એમ કે જાગો. મેં તો હજી જાગું જ છું. મેં તો જમવાનું મોટું થયું 1:30 વાગે જમીને ફ્રી જામી લીધું. પછી જાગું છું. આકાશ જોડે વાત કરી, દીદી જોડે વાત કરી. મેં શું કરો છો? મેં તો બસ જાગું છું. મેં ફોનમાં મેં તો થોડું કામ કરતી હતી. મેં કીધું તબિયત પાણી કેમ છે? કે મેં થોડાક હારા છે. મેં થોડા જયલા છે. મેં કીધું કે મને કે હું અવળો ગયો છું ને મને કે એમ જ હરખું જ નથી. ઋતુ ફેર થાય ને વાયુ ફેર થાય ને તો એમ થાય પવન કે બાજરો ખવાણો કે ભાખરી ખવાણી. મેં આપણે ખાતા જ દર વખતે. મેં તો પહેલી વાર થોડું જ મેં તો એમ કે તોય ખબર નહીં કે થઈ ગયું કે મને. મેં કીધું મને એમ જ છે. મેં કીધું ધીમે ધીમે સારું થાય છે. મેં કીધું એવું થાય છે હમણાં. તડકો થાય ને એટલે તડકો થાય, ઠંડી લાગે, બે ઋતુ બધું થાય ભેગું થાય ને ઋતુ ફેર થાય તોય ઓલું થાય. ખાવાનું જ નકર કાંઈ ખાતા નથી. નોર્મલી જ આપણે જમવાનું જમતા હોય છે. રોજ શાક રોટલા ખાતા જ હોય. હા એ તો આપણે પહેલાથી ખાતા હોય નકર એમ થાય કે ખાઈને આપણે નડશે એમ. પણ આ ઋતુ ફેર થાય એટલે થાય. એ ભાઈ કે આખી રાત જગવી કે કચકચ કરે કે ઊંઘ થાય કે નથી થતી કે અત્યારે જો કે હરખું જમવાનું નથી મારતી કે મેં તો થોડુંક આરામ બારામ કરો કે જમો. મેં તો ભૂખ્યા પછી મેં તો ઓળો ગેસ થાય પાછા. જાગુને તો ભૂખાય થોડું મને થાય ભૂખા રહ્યા હોય ને તો પછી માથું ચડે મને કરબડી જાય ગેસ જેવું થયું હોય તો થાય. ક્યારેક ભૂખાય નથી કે ન થાય. એટલે શરબત પી લો કંઈક. મેં તો હરખું મેં થોડુંક પેટમાં નાખો શરબત એવું લાગે ને તો મેં કીધું અજમાને હિંગ ને એવું નાખીને મેં કીધું હાલ એ જ કરવું એ કે અત્યારે મસ્ત મજાનું અમારે છેલ્લું પેલું છે. ચીપડા બહુ મસ્ત છે હારે. બહુ મજા આવે છે ખાવાની. પપ્પા બપોર ન કીધું કાંઈ કે ચીવડા થી કઈ મળે છે નેરે મળે છે હવે નેરે લેતા આવશે ક્યારેક. મેં કીધું મેં એક ચીવડું લેતા આવજો. મેં એક જ લાવવાનું કારણ કે પછી હાર ન રહે. ક્યારેક ખવાય. હા મજા આવે. અને ચીવડામાં પાકેલો એટલે બે એકલી જાય એટલે વાંધો ન આવે એવું થાય. મસ્ત પછી ભગવાન ધરાય ને ચીવડું બીબડું ખાઈ લે. અને જેને કોઈને ભાવતું હોય આવી જ ખાવા માટે કમેન્ટ કરજો કે અમને બહુ એટલે બહુ જ ફેવરેટ છે. મને તો બહુ એટલે બહુ જ ભાવે. જો તેથી કાલે 4 સીટ ખાધી, મમ્મી એવી ખાધી, નાકાશ એક જ ખાધી, બાકી 4 હું ખાઈ ગઈ. અત્યારે એમ જ થાય મમ્મી એક જ બે ચેરી ખાય બાકી હું જ ખાઈ ત્યારે એવું છે કારણ કે બહુ એટલે બહુ જ ભાવે. ચલો પેલા ખાઈ લે. એક જ સીટ ખાવી છે. એક જ ખાવી છે પછી બહુ હાંજે નથી ફૂલ થઈ જાય. છે તમારું ફૂલ છે અમારે ખાલી થયા જ કરે ટાઈકી. હા, તમારે ખાલી ખાય. મારે તો થોડું રોંઢે ખાઈ ગયું ને તો મને હાંજે મેળ ન થાતો. હા કાલ 2 સીટ ખાધી હતી ને તો આમ હાંજે કાંઈ બહુ મેળ ન થાતો. હા મને તો ભૂખ લાગે જ કરે. સવારમાં તમે નહીં માનો, સવારમાં પોણી ભાખરી ખાધી, જોડે દૂધ પીધું, પછી મમરા ખાધા. અમે મમરા ખાધા ને પછી પાછું શું ખાધું, જમરૂખ ખાધું 10:30. પેલા તો ચીબડું ખાધું એક શાક સુધારતા, પછી પાછું જમરૂખ 1-1.5 ખાધું મેં. પછી બપોર ડાયરેક્ટ જમવાનું જેવા છે. અત્યારે એમ જ છે બપોર ફૂલ પેટ જમી જાવ ત્યારે પાછું પેટ આવ ખાલી ખમ. આ ખાય ને પેટ નહીં પાછું જમરૂખ ખાય નહીં બધું મમરા ખાય. આમ હાથ લગીને હેલા જ કરે થોડું થોડું પચે. ઓલું એકાદ ખાય તો ઓલું થાય. થાય વાંધો આવે. થોડી વાર ખાઈ ને થોડીક વાર ઓલું થાય એટલે ન વાંધો આવે. એટલે કલાકે નાખવા જ જોઈએ પેટમાં એવું થાય. હા કાંઈ નહીં ચલો ખાઈ લઈએ આપણે ભગવાન તરી. શું કરે છો? જો ખીજાણા તો એ કેમ ક્યાં રહેશે કા બા? હમણાં અમરેલી હતો આજ આવ્યો ને સ્પેશિયલ અત્યારે તમને મળવા આવ્યો છો. તો એ જાગુન મૂકવા આવ્યો તો અત્યારે
ઈન ભાણિયો બે રોકાણા હતા જ મેં કીધું હાલો મૂક્યા મેં પછી બા પાસે આટો મારો બા શું કરે પ્રીતમ ગયા પિતર આટલે બજારી ગયો બારો. એવું છે કેવું છે અને અત્યારે સારું છે સારું છે, ઘણું સારું છે. છે હવે તો આમ દુખતું ને એવું નહીં હોય ને દુઃખે ને પણ આમ ફોટક્યા બધાય છે હજી. અસમણ ફડકા છે ને જે ડાળ ડાક એટલે થોડી થોડી ખંજળ આવતી હોય કાં ગરમી નહીં ગરમી આખો જે અહીંયા પડ્યો સાહેબ એક છે બારો જાય છે. હા આજે બારો ગયો છે. ઓકે તમને શું કરે છે? એ મજા કરે શું હોય એને કયો હા તો અત્યારે આવ્યો છું સ્પેશિયલી બાને મળવા કારણ કે મેં કીધું ને ઘરેથી કે ભાઈ રાવ હશે મોટી રાવ બાની હોય કારણ કે ઘણી વખત વિડીયો કોલ આવતો ને તો બા ખીજાયા જ કરે મેં હાલો આજ મળી આવો ગાબા ના બા દે ગાળ્યો પછી એટલે ઠપકારી દઉં. ઠપકારી દઉં જોયો ને એ હમણાં ઓફ કેમેરા દે ઓન કેમેરા નહીં દે હું કયો છો આકડીએ ગયો તળાવ તરવડે ગયો તો તરવડા હમણાં ટાઈમ નથી રહ્યો બા છે. તો એ મામાને ખબર કાઢવા જ આવી છે ન્યાય ટાઈમ નથી રહ્યો ન્યાય હમણાં જવું છે અહીંયા ઓલી પથરી છે ને હા મામાને પથરી થઈ છે ને એટલે તો અત્યારે જસ્ટ નામ આવ્યો છું મામાની ઘરે પ્રીતભાઈ તો અત્યારે નથી ગયા છે બહાર તો અત્યારે રાતનું મેનુ છે મસ્ત મજાનું પપ્પાના ફેવરિટ ભરેલા રીંગણાનું શાક અને સ્પેશિયલ મમ્મીના હાથનું છે. મમ્મી હું શું છું મસાલા એડ કર્યા છે અત્યારે ઓલું તુવેર તો ન હોય લીલી નહીં અટાર લીલી એ તુવેર તો ન હોય કેટલું મસ્ત એટલે શાક થાય લીલી તુવેર નાખી દો તો સીંગના દાણા ખાંડી નાખ્યા અને અત્યારે ગરમી હોય એટલે વધારે જીરું નાખવાનું જાજુ જીરું ધાણા જીરું નાખ્યું અને બધા મસાલા ચટણી હળદર મીઠું છે ખાંડના દાણા છે એટલે કોરો મસાલો કરીને પછી વઘાર કરવાનો લીલી તુવેર હોય તો થઈ જાય હા અને લોયામાં બનાવવાનું છે આપણે તો લોયામાં જ દરવખતે બને ખબર ને ટેસ્ટ અલગ જ આવે શાકનો હા અલગ જ આવશે મજા આવે લોયામાં બનતું ને શાક બધા જડે મજા આવે અમારે કેવું મમ્મી કે અમરેલી છે ને બધા શાકમાં ગળપણ જોઈએ હા ત્યાં જાવ ને તો ગળપણ વગર શાક ન હાલે ના બધા ગળપણ વગર શાક હોય આપણે તો એ પછી હાલે પાછા અહીંયા ભાવે ખરા પણ ત્યાં ન હાલે ત્યાં નો નાખ્યું ને બધા કે કેમ ગળપણ નથી નાખ્યું કે આમ થોડું શાક ભાવે એ કે બપોર કોપી ને આપણે ખાઈ હતું ને તો અમે ગળપણ નો થોડું નાખ્યું આપણે તો મજા આવી હતી ત્યાં એમ ખાધું તો ન ભાવે અમને કોઈ ન ભાવે કોઈ ખાય નહીં એટલે હા ટેવ જ પડે કે ગળપણ વાળું શાક જ બધા ખાવા જોઈએ રીંગણા બટાકાનું શાક એ ભરીને હું કરું ને તો ગોળ તો નાખવા જોઈએ ગળપણ વાળું જ જોઈએ ને બધાને અમારે પણ ગળપણ પેલે ખાતા હોય ને આપણે ગળપણ ખાઈને એટલે અહીં કોઈ ગળપણ વાળું ભાવે જ નહીં શાક બનાવ્યું હા સ્પેશિયલ એટલે રીંગણા શાક તો મમ્મીને તમે કેવી કે તમે બનાવો કારણ કે એનું શાક બહુ મસ્ત બને મમ્મીના હાથનું કારણ કે પપ્પાને પછી બહુ ભાવે મને ભાવે કે માં થોડું ઓછું ખવાય ઓછા રીંગણ ખાય હા પણ હું નહીં ખાવ રીંગણા હું એક જ ખાઈ જડતું કે મસાલો બટેકું ખાઈ ત્રણ હતા ને હા તો મેં 8 જ રીંગણા લીધા તો કે ગ્રેવી ફૂલ કરજે મેં ગ્રેવી ફૂલ કરીશ બસ તો કે આજ મજા આવી ગઈ કે મજા આવે તમારે ખરેખર મમ્મી તમારા હાથનું શાક રીંગણા રિયલી મસ્ત થાય છે મજા આવે છે ખાવાની ગમે મસાલો હોય તુવેરનું હોય તો ભલે આ સિમ્પલ હોય તો ભલે ગરમીનું નો હારું રે નો હારું રે આ ગાયનું હારું રે નો હારું રે અને કોની ઘરે આવે અને અત્યારે ઉનાળો તો અમે રીંગણા શાક બને છે ઘણા પપ્પાને જેમ ભાવતું હોય ને આપણે રીંગણ ખાઈશું હા પપ્પાને આપણે હદે એટલે વાંધો ન આવે હું તો અત્યારે એક બટેકું મમ્મી જો માટે સ્પેશિયલ બટેકું નાખશે ને થોડીક એવી ગ્રેવી ને જરાક એવું બટકું આપણે ચાકો રીંગણા ચાકશું મમ્મી હાલ છે છાલ વાળું મારે તો થાળવાળો હાલ હાલ મારે તમને મને જ ભાવે છાલ વાળું તો તે મસ્ત રીંગણાનું શાક હા બસ રીંગણા બટેકાનું શાક થાય જો કે આમ તો રીંગણાનું છે સ્પેશિયલ ભરીને એટલે મસ્ત મજાનું શાક બને છે અને વાગે છે તો 7 અને મને થોડુંક આમ પેટમાં સરખું નથી દુખે છે એટલે મમ્મી ઘડી વાર હાલ તો એ કે તો હાથમાં કાઉન્ટર લીધું છે ને ભગવાનના નીચે નિયમ પેલા ટીવીમાં સ્ટોપ ઘડી વાર કરીને આવ્યું છે તો સ્ટાર્ટ હમણાં કરીશ ફોન મૂકે એટલે તો ઘડી વાર ચાલી જાય ભગવાનના નીચે નિયમ આવે છે જોડે મારી અને બાવડે જો આજે રાખ્યું છે પાછળ ચીબડું બા ત્યાં ચીબડું ખાય છે બા ખાટું છે ખવાય એવું છે ખાટું નથી ને બહુ મને પૂછે ખાટું છે નાના નથી ખાટું ખવાય એવું છે કારણ કે પોચું હોય એટલે બાથી એકદમ સરસ રીતે ખવાય બાતે જીબડું ખાય છે ને આપણે ભગવાનની થોડીક ભક્તિ કરે ત્યાં ફ્રી છે મારે જો કે સારું પડે એમ જ છે કારણ કે શું થાય અત્યારે પેટમાં ડૉક્ટરે કીધું કે ભાઈ અત્યારે પેટમાં જગ્યા એટલી બધી રહી નહીં ખવાય પ્લસ બેબી હોય એટલે બધું ભેગું થાય એટલે કે હાલ થોડું રાખવું તમારે એવું લાગે મારે દુખે જ છે એટલે મને હાલવું જ પડે છે અત્યારે ઘડી અત્યારે હાલી લઉં અને પછી પાછળ આપણે કિચનમાં મમ્મીને હેલ્પ કરાવી તો અત્યારે વાગ્યા છે 8 ને 5 મિનિટ થઈ છે અને જમવાનું મસ્ત મજાનું અમારે રેડી થઈ ગયું છે ના તો બધા જે ભાખરી બની બધા માટે કારણ કે રોટલા ખાઈને પછી હરખું ન રહે તો કારણ કે મને એવું થયું હતું 2 દિવસ પહેલા તો મમ્મી કે રોટલો નથી ખાવ ગરમ એ કે શાક અને ભાખરી આપણે કરી બધા માટે એમ કરો હાલો પપ્પા તમે કઈ કેરી લેવા છો આજે હું રાજાપુરી લાવ્યો છું રાજાપુરી જો તો કેસર લેવા બરાબર છે હા તે કેસરના ઓલા કેરેટ ભરેલા હોય એ બધા જોયા ફળ નાના નાના પછી રાજાપુરીનો ઢગલો કરેલો હતો ટેમ્પો ઉતારેલો આખો હા હા
તો એમાંથી હાખની પાકેલી હોય ને એને અલગ અલગ કાઢી હતી બધી હા હા 10-15 નંગ હતા છે. એટલે મેં જોઈ તો મને લાગી હારી. મેં કીધું આ કેરી છે હાખની પાકેલી. જોઈએ છે કેરી મસ્ત મજાની લાવ્યા છે અહીંયા. તો એ બરાબર છે, સીધી કાલે ખવાય એવી. હું વાત તો તેમાં મમ્મી ધોઈ તો છે. મમ્મી ખવાય એવી છે ખવાય એવી છે. અત્યારે છે 3 ધોઈ છે ખવાય ને કાપતી એટલે. તો સુધારી હમણાં ખબર કેવી નીકળે. આ મીઠી હોય ને પપ્પા હે બહુ. આ બહુ કળી હોય સરસ. હા ચાલો જમી લઈએ અને ફાઇનલી વિડીયોને આપણે એન્ડ કરી દઈએ. ફરી પાછા મળશું આપણે કાલ નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ.